એક કાંજીભૂટા મને દુહો મને યાદ છે. કાંજીભૂટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે. પણ એ કેમ કેમ બોલતા, એ લેને પણ હાજ પડી દી આજ મોન સકવી બેઠી રોય સાલ સકવા મોણ વેલ ગામ જાઈ જહારે ન પડતી ન હોય. આપની શું આવે છે? પ્રવીણભાઈ જાહેરાત કરશે અને પછી ક્રિષ્માબેન દેસાણી. ધન્યવાદ, આભાર. એ ભાઈ ધર્મ ઘટે તેથી ધન ઘટે ને ધન ઘટતાય મન હાવ ઘટી જાય. પણ ધર્મ ઘટે તેથી ધન ઘટે અને ધન ઘટતા મન હાવ ઘટી જાય. એ મન ઘટે જગત માય માન ઘટે પછી ઘટાત ઘટાત 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 ઘટ જાય. એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ તમને કહું એ કાળા લુગડા વાળા ભાઈ તમે અહીંયા આવો 5-10 મિનિટ મારા ભાઈ પછી જજો. અહીંયા આવો એ જાવ તો તમને મારા હમ છે. એ ભાઈ તમને મારી નાખવો છે. એ ભાઈ એ મારા આવો અહીંયા આવો તમે વ્યા જાઓ એટલે હું અમારે શું કરવું? અહીંયા આવો એટલે ભલા માણસને હવ ભરકે છે, બાકી તો ઢગલા મોઢે પબ્લિક છે, કોઈ ભરકતો નથી. આ મહેમાન ને લેવા જાય તો વાંધો ને કે મેં કીધું આમ શર્ટ કર પછી આવજો ને કે હું નામ યાદ રાખે તમારું. જય હો ભાઈ ભાઈ. પણ તારી વહાડીએ બોલું બોતી અને 9 લાખ ધેનું ઇનાથ. હા સરપંચ હા. પણ હરિવર ફેર હાથ એ તું તો શું બન લેતો ઈ સાંભળા. ભાઈ ભાઈ થોડું મોનિટર આપો. જેથી મત દરિયે તો ભાન માન મળી હાયું હાથ નો રહે. પણ તેથી કેજો એને અગવાર એમાં કુળદેવીને યાદ કરે. પણ જેવું કહા દે મોન કહા ઉશરોન કોણ લડાય વો તન જગમાય જોનલા. જીવ કહા જન મોન કહા ઉછીરોન કોણ લડાય વતન જગમાય જોનલા. એ તુલસી ક્यों ખબર રહેગી અને આ તો કહા પડ ગયો આજ. ભાઈ ભાઈ પણ ગાય માતા માટે મળ્યા છે ત્યારે મારે વાત કરવી છે. હવે બેનો જેટલા ઉભા થયા 15-20 મિનિટ સહન કરજો. જિંદગી વહી જાય છે, અડધી કલાક નથી જાતી. કાળામાંથી ધોળા આવી જાય ખબર નથી પડતી. નીકળી જા ફૂક બાંધો. અહીંયા છોકરો બેઠો હતો ને, એક છોકરો નાનો ક્યાં ગયો? હજી એક હતો, આમ જો નીકળ્યો. ભાઈ ફાંકી ખાધી પછી એને હોત દીધી કે તોય ખા. ખૂબી આય ભાઈ, આપણે ભલે ખાઈ ઓલાને ધરવા દો. હા બસ એને દીધી પણ ખાઈ જાય ને. તમે હેવાય તમે કર્યા છો. જૈનમાં તેથી કાંઈ વ્યસન નહોતું, એને અનુભવ કરાવનારા હું તમે છીએ. હું કોઈ ના જ પડતો. મસાલાવાળું પાન ખાવ, મસાલાવાળી ફાંકી ખાવ. આમાં કેન્સર થવાની શક્યતા છે. ભગવાન કોઈને થવા ન દે. થાય થકો બાપી આડો ન ફરે. પણ એ એટલે તમે ખાતા હશો, ખાતા હતા ને, અને પછી તમે કહો હજી નાનપણથી ખાય છે તો એની રીતે એ થવાની ને. જો મારો કહેવાનો હેતુ એ છે, અમે પાગલ આશ્રમ મકાલી છે ને બાપા, આપણે
ત્યાં પાગલ છોકરીઓને ફાંકીથી એવાય કરી અને એના ઉપયોગ કરેલા હોય એવા હરામી માણસો છે આ જગતમાં. આજે એ ગાંડી દીકરીઓ છે ને એ ગમે આવે ને એને કે ફાંકી છે, ઓમ કાંઈ યાદ નથી, મા બાપ કાંઈ કેટલી ને ફાંકીને ખબર પડે ફાંકી છે. હવે પેલા કમાભાઈ હાલી ગયા છે ને એ હા હા કરો છો ને એમાં મારો કહેવાનો હેતુ છે. આપણા ગામમાં કોઈ દિનહીન વ્યક્તિ હોય ને એને પણ પ્રેમ કરતા શીખો. એ કમાના તો ભાઈ ખુલી ગયા છે, પણ આપણા ગામમાં આડો પાડોના ગામમાં કોઈ એવી વ્યક્તિ હોય ને એની મસ્કરી ન કરો ને એને પ્રેમ કરો, એમાં ઈશ્વર બેઠો છે. એ પ્રેમ કર્યો તો અમરમાએ દેવીદાસ બાપુએ, જેને દુનિયા તરસોડી હતી એટલે દરિયામાં નાખી દીધી. જાય ભાઈ ઓલી ડોશીને તને કહું, દરિયામાં નાખી દીધી. એને લઈ આવ્યા અને ગામમાં જ્યાં ભજન કરવા ગયા હતા એને ગાડું ન દીધું, ખાટલો ન દીધો, પસેડી ન દીધી. એનો ન દઈ, એની સેવા કરી હતી. એની સમાધિ એટલે માથું ટેકવવું પડે. ઈ અમરમાં બગસરા સુધી, બારગાંવ સુધી રોટલો માગવા જાય. ક્યાં પરબ અને ક્યાં બગેશ્વર, બગસરા, બારગાંવ. એ ભાઈ તને કહું, બારગાંવનો પંથ કાપે, આવે ને જાય, 100 ગાંવ થાય, એક દી ની એક દી. અટાણી અમરબાઈ કોક કોક રહોડામાંથી કિશનમાંથી હોલમાં નથી આવતા. અહીંયા જમી લ્યો, ચાલો ચાલો ચાલો, પિન્ટુ ચિંટુ ટેન્ટુ. ખૂબી કેવી! હમણાં તો રજા જેવું છે ને કોઈને હક જ લેવા નથી દેતા. ચાલો ફરવા જવું છે, ક્યાંય જગ્યા નથી. બધી ફૂલ આવું મોટરમાં ઉતારીએ. આપણે કે કેમ અહીં પંપે ઉતારશો મોટરમાં, ક્યાંય જગ્યા નથી, ઘીરે જગ્યા હતી, શું કામ હેરાન થાવ? અને રિલેક્સ થવા જવાનું. બોલો, વર્ષમાં આપણે 2-3 વાર તો રિલેક્સ થવું પડે, નકર રિલેક્સ વિના સેટિંગ નો આવે. ભગવાન કૃષ્ણનું પાત્ર તમે જુઓ, પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં ઈશ્વર ભગવાન કૃષ્ણ 1 મહિનો પોરો ખાધો એવો દાખલો નથી. અને અટાણે આપણે કે શું કરો કે નિવૃત્ત, આપણે કે કેટલા વર્ષ થયા? 47. તો બહુ પલોક આપ્યો. જિંદગી ભર સદપ્રવૃત્તિ કરો. હું જે બોલું છું એમ જ મારી જીવવાની કોશિશ છે. મોટી ખિલોરી ગામમાં અમે 5-7 જણા છીએ. ગામનો સહકાર છે. 14,000 ઝાડવા વાવ્યા છે, 15 ફૂટના ઝાડવા થઈ ગયા છે, અને 20,000 ઝાડવા વાવ્યા પછી જ મારે મરવું. ત્યાં સુધી મરવું નથી. વાવ્યા એટલે જાળવણી કરીને મોટા કરવા. નકર જંગલ ખાતું વાવે છે વરોહરે, પણ કોકનું બાળ મરણ થઈ જાય છે. આપણે કોઈનો વિરોધ નથી, પણ ક્યાંક ઝાડવા દેખાવા જોઈએ ને. કોણ જાણે ક્યાં હોય, ભગવાન જાણે. ઘણા ઉગતા છે, પણ ઘણા આપણે ધ્યાન નહીં રાખતા. આપણે દાંતણ કાપીને જો બધા, મારે કોઈ જાતનો કોઈ પણ માણસ સાથે વિરોધ નથી. નકર હવે વિભાગ પડી ગયા છે. માતાજીના વિભાગ, ભગવાનના વિભાગ, પરિવારના વિભાગ જુદા. અમે જુદા, ઈ જુદા, અમે જુદા, ઈ જુદા. કેટલાક નોખા પડશો. અહીંયા સ્ટેજમાંથી પ્રોગ્રામ દઈ તો અમે તરત જ એમ કે હું ફલાણો બોલું, ફલાણો. જે જ્ઞાતિમાં જન્માય એનું ગૌરવ હોય, પણ સાથોસાથી કેવું છે, હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું, આ દેશનો હું એક સંતાન બોલું છું. બેઠેલો તમામ પરિવાર મારો સમાજ છે, એ પરિવારનું હું એક સંતાન છું. આ વિચારવાની જરૂર. પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાજો, ઓલા રંગ જનની ઝૂંપડીએ, સુદામાની ઝૂંપડીએ. ભગવાને આપણને આપ્યું હોય ગામમાં આટો મારજો કોક દી, કોકનો સુલો ન હળગતો હોય ને ત્યાં જઈને અડધો મણ દાણા દેહો રે તો મોટો યજ્ઞ કર્યો હોય છે એવું થાય. હા વિચાર કે દાટીને મરી જાય, ફૂંક નીકળી જાય, બાંધો, બીજાને કાંઈ આવે. અહીં બાપા 51,000 દીધા, બાપાએ દીધા પૈસા, આ તમે બધા આપો છો, કંઈ વધારાના છે નહીં. તમને મને એવું થતું હોય કે મને કોકે આપ્યું છે એટલે મારે આપવું છે. મને આપવા વાળો અલગ ધણી છે ને ભાઈ. આપણે આપ્યું. આપણા ગામમાં ગરીબ માણાનો છોકરો 10 થી 12 ધોરણનો સાયન્સનો વિદ્યાર્થી હોય, રામભાઈ,
અને એ પૈસા વાકે બાપા નો ભણી શકતો હોય, ગમે જ્ઞાતિનો હોય, પૈસા વાકે ન ભણી શકતો હોય ને તો થોડા 5 જણાથી એના 2 વર્ષની ફી ભરી દેહો ને, તમારા પૈસા એ નોકરી સડશે પાછો આપી દે. નો આપે તો એમ વિચારજો કે મારા ગામનું એક સંતાન આગળ ગયો છે, મને કોકે આપ્યું તું ને મેં આપ્યું છે, આ મારું ક્યાં છે? આ વિચારવાની જરૂર છે. અને જેમ કહી એમ જ હું વિચારું એમ જ બોલું છું, જેમ બોલું એમ જ જીવવું. મેં માતાજીને ભગવાનની જ પ્રાર્થના કરું. મોટી ખિલોરી ગામના પંચાયત દ્વારા અમારા મિત્રો છે, બધા એમાં સારા માણસો છે. અહીં બધા સારા માણસો, દુનિયા આખી સારી જ છે. ખરાબ મનસુખ વસોયા એકલો જ છે. બીજાને હું કામ ખરાબ કહેવા જોઈએ? 3 સાર્વજનિક સમાજ બનાવ્યા છે અને 3 પક્ષી ઘર બનાવ્યા છે. બ્રાહ્મણથી માંડીને દલિત માણસોએ એનો રૂપિયા ખાલી 1500માં ઉપયોગ કરી શકે, રસોડું કરી શકે, સાંડલા સુંદરી કરી શકે, બેસણું કરી શકે, અને દરેકને એમ થાય કે અમારું કોક છે, આ જરૂર છે. હવે તો શું છે એ ભાઈ, એમાં નથી હાવેજ. તમે ત્યાં હાવેજ પાસે રહ્યો છો ને એમાં આવડા આ વાણિયા આટા મારે, એમાં તમે શું કામ ભાગો? હા, એ મેં જોયું છે. લાય ઓલી ઊંધડી નીકળે બીવે તો હું રે. પણ બેનું બેઠા એક વાત કરી દઉં. રહોડામાં બેનું બેઠી હોય ને, અહીંની વાત નથી, 1000 ગાંવ શેટાની વાત છે. કિશનમાં બેઠી હોય રહોડામાં, એટલે મમ્મી છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી. હવે તો છોકરું એક જ ને, મમ્મી પપ્પાને મૂળનો ટૂંકું ટૂંકું હોય ભાઈ. પહેરવાનું ટૂંકું ને કુટુંબ ટૂંકું. એ પહેરવાનું ટૂંકું ને કુટુંબ ટૂંકું. ટૂંકા કપડાં સીવડે પછી આમ ખેંચા કરે, આમ. પછી એના કરતા વેચનો લીરો સોટાડી દો ને, એટલે ખેંચવું જ નહીં. આતે કરી બેનું બ્યુટી પાર્લરમાં જવાની મારી જરાય ના નથી. જાયજો ન કે એનો ધંધો ભાગી જાય, પણ માપે ભૂહાવવું. મોઢું આવડું ને કિંમત વધી જાય ને ઘરવાળાને વહમું લાગે એટલું બધું ન ભૂહાવવું. અને કાયમ એમ કહેવાનું માતાજી પાસે, ભગવાન પાસે, સુરાપુરા બાપા પાસે, કે કોઈ પણ આપણે માનતા હોય એની પાસે દીવો કરીને એમ વિચારવું કે હે ભગવતી, હે માતાજી, હે ઈશ્વર, હે પરમાત્મા, મારી કક્ષા કરતા તમે મને વિશેષ રૂપ આપ્યું છે. મારી કક્ષા કરતા મને વિશેષ રૂપ આપ્યું છે. મારી કક્ષા કરતા મને વિશેષ રૂપ આપ્યું છે. આ દેશમાં રૂપની પૂજા નથી થતી, ગુણની પૂજા થાય છે. આ બે બાબા ક્યાં એટલા બધા રૂપાળા છે? હે, પણ એનું દિલ રૂપાળું છે એટલે આપણે એનું સન્માન કર્યું ને. અહીંયા બાપુ છે કંઈ હીરો જેવા નથી, પણ સમાજ માટે જીવે છે. સંત સરોવર તરોવર 4થા વર્ષે મેં જેને બીજાને માટે ધીર્યા દેહી, એને જગત સન્માન કરે છે. એટલે હું કેવું, મારું કેવું નહીં, માપે હું આવું. અને બીજું, કોઈથી નિરાશ ન થવું, આશાવાદી રહેવું, નિષ્ઠાવાદી રહેવું, કર્મવાદી રહેવું, લક્ષ્યવાદી રહેવું. આ ગૌશાળા હાલે છે ને, કાંઈ ન કરીને તો કાંઈ નહીં, થોડો ઘણો ટેકો દીધ, ભલે ન દીધ કાંઈ નહીં. કોઈક ટેકો દેતો હોય ના ન પાડો ને તોય ઘણું છે. હવે હેલું, આપણા કરતાં આપણો પાડોશી સુખી હોય ને રાજી થતા શીખી જાઓ, આનંદ થઈ જાય. અને વડીલો વૃદ્ધોની સન્માન કરતા શીખી જાઓ. અને આવો પ્રસંગ હોય ને, નકરી દીકરીઓ જેને હોય ને, નકરી દીકરીઓ, ખાલી દીકરીઓ હોય ને, વાહ. આ પૈસા લેતો હતો ને રામજીભાઈ ગોંડલિયા અનુપમ ગ્રુપ, ભરતભાઈ ગોંડલિયા માનવ મંદિર આશ્રમ માટે 2500 રૂપિયા અમને આપ્યા છે. આપણે પાગલ આશ્રમમાં કરી છે ને, જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. બાપુ આ પૈસા રાખો ને એટલે આપણે પાછું હિસાબ રહીએ. જો અમે પૈસા માગવા ક્યાંય જતા નથી, દિયેને ના પાડતા નથી, પહોંચ વિના લેતા નથી, પૈસા વિના હાલેમ નથી, અમે કાંઈ સાવકાર દીકરા નથી. આપણી ખુલ્લી વાત, ખાનગી કાંઈ રાખતો જ નથી. આજની વાત કાલ યાદ રાખવી પડે. બાપુ પેલા ઠેલામાં કાર્ડ હતા, આજની વાત યાદ રાખવી પડે એવું કોઈ દી જીવતા નથી. 10 વીઘા જમીન 50 લાખની લીધી બાપા 10 વર્ષ પહેલાં. 10 વર્ષથી આશ્રમ ચાલુ કર્યો છે. 11 જણા અમે ટ્રસ્ટ બનાવ્યું છે. દરેક સમાજની વ્યક્તિઓ છે, દરબારું છે, સાધુ છે, પટેલ છે, બધા છે. અમે અઠવાડિયે, હું કાલે જવાનું, અઠવાડિયે 1 દિવસ જવાનું. હું કોઈ દી ગાંડાને મળવા જતો 57 બેનું છે. 2 ટાઈમ દવા, 2 ટાઈમ જમવાનું અને 2 ટાઈમ નાસ્તો કરાવી છીએ.
ભક્તિરામ બાપુની સાથે 24 કલાક રહીએ, અમે અઠવાડિયે એક દી જઈએ, અને તમારા બધાનો સહકાર છે. 10 વર્ષમાં વિવેક જોશીની દવાથી અને બાપુના પ્રેમથી તમારા બધાના સહકારથી એક રૂમમાં એક રાખી છીએ. 107 વ્યક્તિ હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. અને એમાં આપણે 100 લગ્ન કર્યા, 5ના લગ્ન કર્યા ને એકની શાદી કરી. એમાં ભાઈ એકનું સટકું ભાઈ, પણ 15% વેરિએશન તો ભાઈ આપણે આવે છે ને. પણ આપણે હાદામાં 15% વેરિએશન આવે છે. એટલે હાદામાં 15% વેરિએશન આવે છે ભાઈ. આ બધું જોઈજો. એમાં આ ફાળા હાટું નથી દીધા, દીધો તો કંઈ મને વાંધો, પણ ફાળા હાટું નથી દીધા. ન કે તમને કે કાટ ઘાલી દીધા આપણને, એવું કાંઈ નથી. ક્યાંય પણ હું તમે ક્યાંય પૈસા આપતા હોય ને, બીજા માટે નથી આપતા. હું મારે માટે આપું છું, તમે તમારે માટે આપું છું. કારણ કે આપણને કોકે અહીં મોકલ્યા છે ને, પાછું ત્યાં જવાનું છે, અને ત્યાં હિસાબે ત્યાં જ થવાનો છે. અહીં કદાચ ગમે એટલી લાગવગ હોય ને, ગમે એટલા લોટકા હોય ને, ગમે એટલા બુદ્ધિશાળી હોય ને, ગમે એટલા જુવાન હોય ને, ગમે એટલા રૂપાળા હોય, એક દી ફૂંક નીકળી જાય, બાંધો લાઈ ખૂબી કેવી. હે ભાઈ તને કહું, આ બેનું બેઠા એટલે કહું, રહોડામાં બેઠી હોય, આવ્યા હો, આવ્યા ખરા, મહેમાન આવ્યા એટલે આવ્યા, સાચું છે. ના ના, હું મારી ભૂલ હતી હો, માફ કરજો. 3-4 ઓછા થઈ ગયા એમાં. ના ના, એની બધા આવી ગયા, વાંધો આવી ગયા. વહી આવો, આગળ વી આવો, ગાડલામાંથી વી આવો. આવો વેકરિયાથી આવ્યા, વેકરિયા ગામથી ને, સરદાર પટેલ યુવા ગ્રુપ. વાહ, ધન્યવાદ. 147મી જન્મ જયંતિ ઉજવે છે ને આખું સૌરાષ્ટ્ર ગુજરાત. ધન્યવાદ. બસ જો હું સરદાર જન્મ જયંતિનો સહયોગી છું, એમાં મને એટલો ભાવ છે, આપ બધાનો ભાવ હોય, પણ મારી એક થોડીક વિનંતી ખરી. સરદારનો આપણે જય જયકારી કરી, એમાં એક વિશાળતાની થોડીક જરૂર છે. આપણે એમ કહેવાનું, ઘણા શું કહે, સરદાર અમારામ થયા, તો આહિરભાઈ પરિવાર એમ કે અમરમાં અમારામ થયા, તો રબારી ભાઈ એમ કે દેવીદાસ બાપુ અમારામાં થયા, એમાં કોઈ કે આંબેડકર અમારામાં થયા, એમાં મારું આપાદાના અમારામાં થયા. એમાં મારું કહેવાનું હેતુ છે, એ આખા રાષ્ટ્રના છે. અને આપણે શું કહેવું, અમે એમાં થયા છીએ, એ અમારામ નથી થયા, એ તો હતા, આપણે પસે પ્રગટ્યા છીએ. એટલે આપણામાં એ નથી થયા, આપણે એમાં થયા છે. અને બીજી વાત કે સરદાર હોય કે કોઈ સંત હોય, શૂરવીર હોય, એ આખા રાષ્ટ્રના છે, આપણા એક પરિવારના નથી. ઉજવવી જોઈએ, બધાને ઉજવવી જોઈએ, બધાને એવો જ ભાવ હોવો જોઈએ કે આ રાષ્ટ્રના છે, અમરમાં છે, એ આખા રાષ્ટ્રના કહેવાય. દેવીદાસ બાપુ છે, રાષ્ટ્રના કહેવાય. આપાદાના છે, ગીગે પીર છે, એ આખા રાષ્ટ્રના કહેવાય. આ ભોજા ભગત છે, પછી મહાત્મા મૂળદાસ છે કે રોહિદાસ સમાર છે, આખા રાષ્ટ્રના હોય. એવું ન વિચારવું અમારા પૂરતા છે, એવું ન હોય. એ જે પગે લાગે અને બધાને માથે આશીર્વાદ જ હોય, ન લાગે તો એના આશીર્વાદ જ હોય. હા, એવું છે. મંજી બાપા અને પૂંજા બાપા સુરાપુરા છે, એ કાંઈ મંજી બાપાનું એકનું જ કામ કરે એવું થોડું છે. હું તમે હાસા દલથી જાય તો મારું તમારું કામ કરે છે, વિશ્વાસ હોવો જોઈએ. આ બધા માતાજીને ભગવાનને કંઈ બોલતા નથી આવડતું. હો, તને કહો, તું મારી સમજો ને, બોલતા નથી આવડતું, એને એક જ વાનું આવડે. હું પગે લાગી, આપણે આમ હાથ જોડીએ એટલે હું કે માગ નહીં, પણ માગ જે માગી આપું. આપણે કે મારે સાયકલ જોઈએ, કે ઉપાય 3-4 હજારની જૂની મળે, સારી હોય તો 7-8 હજારની મળે. આપણે કે મારે 4 વ્હીલ જોઈ છે, 2 વ્હીલ જોઈ છે, કે 2 વ્હીલ ઉપાય ટાણે હપ્તા ભરીએ ને કજા પાછું. આપણે કે મારે 4 વ્હીલ, કે 4 વ્હીલ મળે છે 25,000થી માંડી 10 કરોડ સુધીની. હપ્તા ટાઈમે ભરજે, ગેસ ભરાવજે, કાં ડીઝલ ભરાવજે, કાં પેટ્રોલ ભરાવજે, કાં ઇલેક્ટ્રિક વાળી લઈ લઈએ, પીન ખોકાવજો એમાં, નગર એને ઊભું રહે. આપણે કે મારે ફ્લાઇટમાં જવું, કે જો રાજકોટથી જાય, જામનગરથી ભાવનગરથી જાય, અમરેલી જાય છે, બેસી જા, પાછો ગયો. આપણે કે મારે રિક્ષા હોય તો એટલે ભગવાન કે બે કઠોળે જાય બળો ને કે પડે હેઠો. આપણે કે હું તો હેઠો આવેલો જાઉં, કે તું નીકળે અહીંથી. યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, જિંદગીમાં કોઈથી નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. તમારી શ્રદ્ધા હશે તો ઈશ્વર આપશે, આપશે ને આપશે. એમાં ફેર નથી, એમાં ફેર નથી, એમાં ફેર નથી. અને એક બીજું, આળસુનો સંગ કોઈ દી ન કરતા. આજ કામ કરવાનું હોય ને રામભાઈ એમ કે કાલ કામ કરશું એટલે ત્યાંથી સટકજો.
અને આળસુ આરે ભાગીદારમાં કોઈ બિઝનેસ તો કરતા જ નહીં, ભલે હગી હાહુ ન હોય, કોઈ દી કરતા નહીં. નકર ઈ તમારે 400 મહિને કેવું પડશે, હે મારી હગી હાહુના મારે સટકવાના કેટલા દેવાના છે ઈ કે તારા. અને એક હૈયા દુબળા ભેગા કોઈ દી બેહતા નહીં. હૈયા દુબળા માણસ તમે એમ કહો ને આવડું આ કામ કરું છે, ન કરાય, વેસાય ન ગયું, ઓઈલા ન ખોટ આવી, એ ખોટનો બધો હિસાબ એની પાસે હોય. હેલિકોપ્ટર લીધું એનો હિસાબ એની પાસે ન હોય. અને એક બીજું, કાયમ કામ કરો, મહેનત કરો, અને એક કાયમ એ વિચારો મારી કક્ષા કરતાં મને ઈશ્વર વધુ આપે છે, મારી કક્ષા કરતાં મને ઈશ્વર વધુ આપે છે, મારી કક્ષા કરતાં મને ઈશ્વર વધુ આપે છે. કમાવીથી ખર્ચો શું કરો? અટાણે તો હવે તમારા એમાં તો નથી, અમારી બધું એવું થઈ ગયું છે, મારી દીકરી કામ નહીં કરે. મારી દીકરી કામ નહીં કરે તો હું બેઠી બેઠી ખા. તમારી દીકરી હારે જાય તો કરિયાવરમાં 2 શબ્દો આપજો માતાઓને, ખાસ મારી પ્રાર્થના છે. બાપ તરીકે બેઠેલાઓને પ્રાર્થના, ખૂબ લાડે કોડે ઉછેરો, ખૂબ પ્રેમ આપો, ખૂબ લાગણી આપો, પણ સાથોસાથ એમ કહો કે બેટા તું હારે જાશો ને, ખૂબ ઠેકાણું સારું છે, લેનલોન પાર્ટી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે, જિંદગી ભર યાદ રાખજે. અને બીજો કરિયાવરમાં શબ્દ એ આપજો તમારી મારી લાડકીને કે બેટા તારી હાહુ હારા, હારા હારા, નન હારા, જેઠ જેઠાણી હારા, અરે અમારો કુમારે હારો. પણ કદાચ 5 દી દુઃખ આવે ને તો નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. યુવાન મિત્રોને ખાસ કહું, મેં મારા જીવનમાં ખૂબ અનુભવ કર્યો છે, સંતોના જીવનમાંથી. તમારી માથે સંકટ આવે, મજબૂત થઈ જાઓ, મજબૂત થઈ જાઓ કે ભગવાન મારી કસોટી કરે છે, ભગવાન મારી કસોટી કરે છે. દુઃખને સહન કરી શકે એ જ મહાન બની શકે. એ દાખલો છે ઇતિહાસના. અમરમાં પરબમાંથી તમે જો દેવીદાસ બાપુ, એવા અનેક સંત, ધનો પીપો રોહિદાસ, તમામ જેણે દુઃખ સહન કર્યા છે એનો દિગ્વિજય છેલ્લે થયો છે. એટલે ઘોર અંધારી રાત હોય, રોવા મળી, રાત પડી ગઈ, રાત પડી ગઈ, ટાણું આવશે, ઉગશે, બાપુજી આવશે. ઘર અંધારી ઘડીક પકડાઈ જાય એવું આવે કે એક. એટલે દીકરીને એમ કહો, નિરાશ થતી નહીં. ઘણા બહેનો તો શું કે મરી રહું, મરી પડી રહે નિશાનું મની, મરીને શું છે, 5 વર્ષ નણંદ હાય રે વહી જાય, 3 વર્ષ હા હું ડોસી ઠાકી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, પણ નિરાશ રાખી નહીં, હું એટલું બધું છે. અને બહુ દીકરીને એમ વિચારવું, એમ કહેવાનું, બહુ દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવનને યાદ કરી તારા દુઃખને હળવું કરી નાખજે. અટાણે તો હવે કેવું થયું છે, આ બાજુની વાત નથી, આ હજારગાંવ શેટાની વાત છે. રહોડામાં બેન બેઠી હોય ને છોકરું આવું હોય, એમ કે ને મમ્મી ભૂખ લાગી, તમારે શું કે આલા 10 રૂપિયા કુરકુરિયા લે, જા લે, સટાકા પટાકા પપ્પુજી લે, જા 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 બેટા જા. હવે તો કોણું કોણું બોલે છે ને માં, સાગલું સાગલું મુન્ને, એ મુન્નું સાગલું નથી જાય. તો તેનો પપ્પો, અરે બેટા, કારણ કે એકનું એક હોય. અમારી વખત અમે નાના હતા તે દી તો ક્યાં ભગવાનની કૃપા જ હતી ને. હા પણ અમે 4 ભાઈ 2 બહેનો, આવડા આ 3-4 ભાઈ, આવડા નીકળી બેઠો 100 હાથ. ભગવાનની ખીરે ખીરે કૃપાનો વરસાદ જ ભરે. હા હું તમે મોકે પૂગ્યા, તમે 2 છો ને તો એ તમે મોડા આવ્યા જગતમાં. અમારી હારે વરી આવત ને તો ખબર પડત. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. એટલો જાડો પરિવાર હતો બેનું ભાઈઓનો, કાંઈ નહોતું. એક મકાનમાં બધા મોટા થતા હતા. રૂમે એ, બેડરૂમે એ, ઓફિસે એ વખારી. છતાંય મા બાપને દેવ સમાન માનતા હતા, મા બાપની આજ્ઞામાં રહેતા હતા. મા બાપ ખાટલે બેઠા હોય ત્યાં સુધી હેઠા બેસતા હતા. મા બાપની સામે આમ ટાંગા માથે આમ ટાંગો ત્રાહો સડાવી નથી બેસતા. શું છે એમ નહીં. મા બાપને દેવ સમાન માનતા હતા ને એનો કોઈ દી વિરોધ નહોતા કરતા, કાંઈ નહોતું. અટાણે બધું છે પણ મા બાપથી કાંઈ કહેવાય નહીં તો હળ ઉયું જાય. અને એકનું એક હોય પછી ગોતો ક્યાં તમે, બીજું જ હોય નહીં.
અને ઓલા તો બાપુજી આપણને મારે એટલા, એ માર્યા છે ને એ તઈ જ હમા થયા છે, તઈ રીઢા થયા મારે. અહીંયા જ આપણે કે ને દખ્તર લઈને જતા હોય, ખાતરની થેલી તને ન ખબર હોય, ખાતરની થેલીનું દખ્તર, એમાં પાટીને 2-3 સોપડીઓ હોય. અટાણી જેમ છોકરાને અડધો મણ સડાવ્યું હોય વાહામાંથી, એવું નહીં. અને આપણે કહીએ દાદા પૈસા, પપ્પા નહોતા તે આતા, બાપુ હતા. અટાણ તો ડેડી, અટાણ કોક ફાધર, કોક ફાધર તો એવા વહીરા પડી જાય વાહે મટાડી દે ધાધર, એનું નામ ફાધર. કોક આ તો 1000 ગામ શેતાની વાત છે, એની વાત નથી. હા, અને પછી બાપાની પાસે કાંઈ હતું નહીં, એટલે આપણે માને કે માં બા પૈસા જતા આતાને કે તાર બાપુને કે 1-2 વારો આવે તે ભેગા રહેતા ને કાકા બાપાને બધાય નોખું તો હમણાં ઉપડ્યું. ચાલો મેરેજ થયા ને 20 દિવસ થયા છે, હવે જુદું ક્યારે થવાનું છે, જુદું ક્યારે થવાનું? 20 દિવસ થયા, કેટલો પલ્લો કાપ્યો. એટલે જેમ તેમ પલ્લો કાપ્યો હોય ભાઈ. ઓલા છોકરાઓના લગ્ન થઈ જાય, એના છોકરા લગ્ન થાય એવડા થાય તોય ભેગા હોય. અને અટાણે તો તરત જ મિસિસ પેલા તો ઠેરાવ કરીને લેવાય, રહેવાનું ક્યાં? ઘોરવાડામાં. એ ભાઈ તને કહું, વિચારવા દેવું. એટલે એવો ઠેરાવ કરવાનો હોય. મેં કીધું ને મારી દીકરી કામ કરશે નહીં તો મહેમાન એને ક્ષેત્રવાળા એ એવા જ હોય કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં, આપણા બાબા સાથે જ ગોઠવો. કેમ કે આપણે કાંઈ છે જ નહીં. આપણે 7:45 એક તપેલીમાં 2 વાર પોતું થાય ને તોય 1 ગ્લાસ પાણી બચશે. કામે જવું હોય તો ભલે, ન જવું તો ભલે, આરામ કરો તો વિરામ રાખો, જે કરવું, રેસ્ટ રાખો તો જમવામાં રેસ્ટ રાખો. આહોત્રે જાય એવું ન કરતા. એટલે છોકરાને એમ કે જા બેટા લઈ આવે, અને છોકરો કુરકુરિયા લઈને આવે. એમ ફાસ્ટફૂડ ખવડાવવાની મારી જરાય ના નથી, પણ તમે રહોડામાં બેઠા હોય ને તો એ મારી ના હશે. કે તમે રહોડામાં બેઠા છો અને તમે જનેતા છો, ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડી અને ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આફડો રંઢા જેવો થઈ જાય. આ તો છોકરા કીધે પડી કૂટું નહીં, તેની મમ્મી વાર કે અહીંયા લાવ બેટા. ઈ પડી કુ પોતે તોડીને 2 આંગળા ઈ ખોકાવે, 5 ગ્રામ ઈ ખાઈ જાય. બહુ સારા છે. સંતાન આ દેશનું કેવું હોવું જોઈએ કે ટાઢ તડકોને વરસાદ વેઠી શકે, દુઃખનો સામનો કરી શકે અને સુખ મળ્યા પછી કોઈને સહાયક બની શકે, એવું આ દેશનું રાષ્ટ્રનું સંતાન હોવું જોઈએ કે પોતાની પાસે કંઈક સગવડતા થઈ જાય તો બીજાને આપે. અને ગમે એવો દુઃખ હોય ને, અટાણે તો બેનું આ બાજુ નથી હોતા. 1000 ગાઉ અટાણી મેં વાત કરી, જરા છોકરું એક જ ને બારું જતું હોય ને છોકરું તરત કે નહીં જા બેટા, નહીં જા, ત્યાં ડસ્ટ છે, ડસ્ટ એટલે ધૂળ એટલે માટી, નહીં જા. લાઈક પેક કરે છે, પણ હવે તો તડકાનો બારો કાઢે નહીં. ના બેટા ન જવાય, 45 ડિગ્રી છે. ટાઈડનો ન જવાય, -डिग्री છે. વરસાદ, બારિશ મે વરસાદ. ટાઈડનો બારો કાઢે નહીં, વરસાદનો બારો કાઢે નહીં, તડકાનો બારો કાઢે નહીં. ત્યાંને રાખવો ક્યાં?